નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 7નું આપણે પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ઓરિજિનલ પેપર સોલ્યુશન છે, એકમ કસોટીનું. સંસ્કૃત વિષય રહેવાનો છે, દ્વિતીય સત્ર. તારીખ આજની તારીખ 1/2/2025. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. સમય રહેશે 1 કલાકનો સમય રહેશે. સમાવિષ્ટ પ્રકરણમાં 1 થી 5 પ્રકરણનો સમાવેશ થશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. સરળ જોડાક્ષરયુક્ત શબ્દો સાથેના વાક્યોનું અનુલેખન કરે છે. તેમાં પહેલો ક્વેશ્ચન છે. તો તમારા સાહિત્ય બધા ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાનું રહેશે. અને આપણે જોઈએ તો અહીંથી અનુલેખનવાળા ક્વેશ્ચનો છે તમારે. આપણે જે મોડલ પેપર કરાવ્યું છે એમાં પણ આ 5 ગુણનું હતું. અનુલેખન કરવાનું રહેશે, એટલે કે શું? સુંદર અક્ષરે અનુલેખન. અનુલેખન એટલે કે સુંદર અક્ષરે લખી નાખવું, સુંદર અક્ષરે લેખન કરી નાખવું. જે તમને ફકરો આપે તમારા સર, ટીચર, મેડમ, એને લખી નાખવું. જેમ કે આ પેલું છે, વૃક્ષાગ્રવાસી ન પક્ષીરાજ. વૃક્ષવાસ કરે છે પક્ષીરાજ નથી. નમસ્કાર ભાવેશ આગચ્છતુ. પૃથ્વીણા ત્રીણી રત્નાની. કુંતેશ્વરસ દક્ષિણધામઃ. તવ ગ્રીવા વક્રા અસ્તિ. તો આના જવાબ તમારે જાતે લખી નાખવાના રહેશે, એટલે કે સીધું તમારે બેઠે બેઠું ઉતારી દેવાનું રહેશે. પછી આ બીજો ફકરો છે. જો આ પૂછાણ હોય તો આ તમારે સીધો લખી નાખવાનો છે વગર ભૂલે. તમારે સીધા 5 માર્ક મળી જશે. પછી છે ત્રીજા નંબરનો વિભાગ છે. તો આ પણ સાહિત્યનો જવાબ કરી લેવો ટીક, એટલે કે સીધું લખી નાખવાનું રહેશે. પછી છે વિભાગ 4. કસ્તુરી જાયતે કસ્માત. ભોજને રોટિકા અસ્તિ. સુપ્તસ્ય સિંહ મુખે મૃગા ન પ્રવશ્યતિ. પૂર્વ દિશાયા રક્ષતિ કાલિકા. વૃક્ષ ઉપરી એક શુક અસ્તિ. વૃષ્ટ સ્વભાવે વક્ર અસ્તિ. ગુર્જર દેશે મહાપ્રભાવ. બુદ્ધિશક્તિ પરાક્રમ લવણમપી આવશ્યક. દિજીવા ન ચ સર્પિણી. પછી આ તમારો જવાબ જોઈ લેજો. આગળના ક્વેશ્ચન હવે જોઈ લઈ. તો એમાં છે પ્રશ્ન નંબર 2. આપેલ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે, કોઈ પણ એક વિભાગ. તો વિભાગ 1 છે. તો પહેલું છે એમાં પક્ષીરાજ ક અસ્તિ. તો પક્ષીરાજ ક અસ્તિ. તો પક્ષીરાજ કોણ છે? તો આમાંથી પીક એટલે કોયલ, ગરુડ, કાક એટલે કાગડો, કે શુક એટલે કે પોપટ. તેમાં આપણો જવાબ આવશે ગરુડ અસ્તિ. શું જવાબ આવશે? ગરુડ અસ્તિ. બીજા નંબરનો ક્વેશ્ચન છે, દાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો દાળ શબ્દને સંસ્કૃતમાં રોટિકા કહેવાય છે, દાલમ કહેવાય છે, વ્યંજનમ કહેવાય છે, કે ઓદનમ. તો એમાં જવાબ આવશે દાલમ. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, કે જના વિનમ્રા ભવતી. તો કે જના વિનમ્રા ભવતી. તેમાં આપણો જવાબ આવશે ગુણીન જના વિનમ્રા ભવતી. ગુણ એટલે જે ગુણ ધરાવતા હોય છે એને વિનમ્ર હોય છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા પૂર્ણ સલીલા અસ્તિ. તો પૂર્ણ સલીલા અસ્તિ એટલે એમાં આપણો જવાબ આવશે નર્મદા નદી પૂર્ણ સલીલા અસ્તિ છે. શું જવાબ આવશે? નર્મદા નદી. અને 5મા નંબરનું છે, કહ સ્વભાવેન વક્ર અસ્તિ. તેમાં આપણો જવાબ આવશે કહ સ્વભાવેન વક્ર અસ્તિ. શુકઃ, બકઃ, શૃગાલઃ અને ઉષ્ટઃ. તેમાં આપણો જવાબ શુકઃ, બકઃ. તેમાં આપણો જવાબ આવશે સ્વભાવ વક્ર અસ્તિ. તેમાં આપણો જવાબ આવશે ડી. ઉષ્ટઃ. શું જવાબ આવશે? ઉષ્ટઃ આપણો એમાં જવાબ રહેશે. પક્ષીરાજ ક અસ્તિ. તો ગરુડ અસ્તિ. દાલમ આવશે જવાબ ગુણી, નર્મદા અને ઉષ્ટઃ. આગળના ક્વેશ્ચન છે વિભાગ 2. બિલાડી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો આપણો જે મોડલ પેપર હતો એમાં આપણે ભૂલ થઈ ગઈ હતી, પણ એમાં આપણો જવાબ આવશે આમાં માર્જરી કહેવાય છે. શું? માર્જરી. બીજા નંબરનો ક્વેશ્ચન છે, રોટલી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો રોટલી શબ્દને સંસ્કૃતમાં રોટિકા કહેવાય છે. શું કહેવાય છે? રોટિકા. ત્રીજા નંબરનું છે, ક્રીદુષા વૃક્ષા નમંતી. તો ફલાહીન શુષ્કા ફલીન. તો ફળવાળા જે વૃક્ષો હોય છે, ફલીન એટલે કે ફળવાળા, એ નમે છે. તો એમાં જવાબ આવશે ફલીન. ચોથા નંબરનું છે, ખાલી જગ્યા પ્રભાવ વિશાલ. તો યમુના પ્રભાવ વિશાલ, યમુનયા, યમુનામ કે યમુના. તો યમુનાનો પ્રભાવ છે, તો એમાં તમારે જવાબ ટીક કરવાનો છે. યમુના આવશે એ પાક્કું છે.
પછી ક સ્વભાવ સ્વામી ભક્ત અસ્તિ તો કુકુરઃ સ્વામી ભક્ત અસ્તિ જવાબ આવશે કુકુરઃ સ્વામી ભક્ત અસ્તિ. તો માર્જરી રોટિકા ફલિન અને કુકુર સ્વામી ભક્ત અસ્તિ તો કુકુર જવાબ આવશે પાંચમામાં. પછી આગળનો ક્વેશ્ચન છે વિભાગ 3 કા જાત માત્રા વિનશ્યતિ તો કા જાત માત્રા વિનશ્યતિ ચોટિકા શાટિકા માપિકા કે લેખની તો કા જાત માત્રા વિનશ્યતિ તેમાં જવાબ આવશે ચોટિકા. શું જવાબ આવશે ચોટિકા. પછી છે શાસ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે તો શાસ શબ્દને સંસ્કૃતમાં તક્રમ કહેવાય છે. ઉદ્મેન કાની સિદ્ધિ હતી તો ઉદ્મે ફલાની સિદ્ધિ હતી. દુષ્કૃત્યાની સદ્ધતિ કાર્યાણી તેમાં આપણો જવાબ આવશે કાર્યાણી. શું જવાબ આવશે સી કાર્યાણી એમાં આપણો જવાબ રહેશે. ત્રીજામાં આપણો જવાબ રહેશે કાર્યાણી. કાર્ય દ્વારા જે છે એ સિદ્ધ હાંસલ કરે છે સિદ્ધિ. ચોથા નંબરનો ક્વેશ્ચન છે ખાલી જગ્યા ઇતિહાસ વિશાલ તો યમુનાનો ઇતિહાસ છે વિશાળ છે. કેનો યમુનાનો કે સાબરમતી તો સાબરમતીય ઇતિહાસ વિશાળ. શું જવાબ આવશે આમાં સાબરમતીય ઇતિહાસ વિશાળ. ક મનુષ્ય વાણી વક્તુ શુક્રોતી તો કયા મનુષ્યનો વાણી શુક્રોતી એમાં જવાબ આવશે શુક્ર વાણી આપણે શુક એટલે કે એમાં જવાબ આવશે પોપટ જવાબ આવશે. તો સાહિત્ય આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવો. ચોટિકા તક્રમ કાર્યાણી સ્વભ્રમત્ય અને શુક્રયા. વિભાગ 4 વૃક્ષગ્રવાસી ક અસ્તિ વૃક્ષરવાસી ક અસ્તિ તેમાં આપણો જવાબ આવશે આમ્રમ માપિકા લેખીની તેમાં જવાબ આવશે નારિકેલ. વૃક્ષની અગ્રવાદ ન્યા વસે છે. શાક શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે શાકને કહેવાય છે અવલેહ. શું કહેવાય છે વ્યંજનમ એટલે જવાબ આવશે અવલેહ. પછી છે સુપ્તસ્ય સિંહ મુખે ખાલી જગ્યા ન પ્રવશતિ સુપ્તસ્ય સિંહસ્ય મુખે ખાલી જગ્યા ન પ્રવશતિ જના શુકા મૃગા કે સિંહ. ખાલી જગ્યા તટે રાજકોટ નગરમ આસ્વીતી તો આજ્યા નદી એટલે કે આજી નદીના કિનારે વસેલું છે આજ્યા નદી. કસ્ય ચક્ષુ વક્રા અસ્તિ તો શુકસ્ય ચક્ષુ વક્રા અસ્તિ પોપટની સાસ વાંકી હોય છે. તો જવાબ છે તમારા સાહિત્ય આવી રીતે ટીક કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે આપણે જોઈ લઈએ હવે. વિભાગ 5 ભાત ભાત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય છે તો ભાત શબ્દને સંસ્કૃતમાં કહેવામાં આવે છે ઓદનમ. કાતર યુદ્ધ કી કરોતી તો કાતર યુદ્ધ કી કરોતી એમાં આપણો જવાબ આવશે કાતર છે પલાયનમ કરતી. યંત્ર ક્રોધ તત્ર વિનાશ. ખાલી જગ્યા તટે દ્વારકા નગરી વસેતી તેમાં આપણો જવાબ હશે દ્વારકા નગરી વસતી તો ગોમત્યા નદીના કિનારે. અને છે કસ્ય ગ્રીવા વક્રા અસ્તિ તો એમાં આપણો જવાબ આવશે બકસ્ય ગ્રીવા વક્રા અસ્તિ. તો સાહિત્ય તમારે આના જવાબ ટીક કરી લેવાના છે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકીના ક્વેશ્ચનના આન્સર છે આપણે પાર્ટ 2માં તમને કરાવી દઈશું. તો પાર્ટ 2 માટે ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ જય ભારત.